જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય. આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ. આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે. આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ. જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે. રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે. એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું. એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે. એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે. ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો. એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય. ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા. ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે. નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે. ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે. ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે. ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે. આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે. ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે. પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા. ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે. વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે. દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે. શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે. પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે. પ્રથમ સ્કંધ અધિકાર લીલા. નૈમિષારણ્યમાં સૂતજીને શૌનક વગેરેનો પ્રશ્ન. અનેક પુરાણોની રચના બાદ પણ શાંતિ ન મળતા નારદજીની આજ્ઞાથી વ્યાસજીએ સરસ્વતીના તટ ઉપર શ્રીમદ ભાગવત લખવાનો પ્રારંભ કર્યો. આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે મંગલાચરણ કરવા લાગ્યા. મંગલાચરણ જે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયનું કારણ છે, જે ચેતન છે અને સ્વયં પ્રકાશિત છે, જે બ્રહ્મા માટે વેદને મનથી પ્રકાશિત કરે છે, જેમની ત્રિગુણાત્મક માયાથી જગતનો ભ્રમ થાય છે અને જે પોતાના તેજથી અજ્ઞાનને નષ્ટ કરે છે, એ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. શ્રી સુતજી બોલ્યા, શ્રી વાસુદેવને નમસ્કાર. કલ્પવૃક્ષ સમાન આ ભાગવત પુરાણ ભવસાગરથી મુક્તિ અપાવનારું છે. એમાં 12 સ્કંધ છે. ભક્તિ એમાં છોડ સમાન છે અને 332 અધ્યાય એની શાખાઓ છે. 18,000 શ્લોક એના પાંદડા છે. આ ભાગવત શ્રેષ્ઠ શાસ્ત્ર છે. પરમાત્માનું ચિંતન પરમ ધર્મ છે. આ પરમ પાન 3 તત્વોને નષ્ટ કરનારું છે. એને શુદ્ધ અંતઃકરણ વાળા જ ઓળખી શકે છે. જે મનુષ્ય બ્રહ્મમાં નિષ્ઠા રાખી મોક્ષની ઈચ્છાથી ભગવાનનું ભજન સ્મરણ કરે છે, તેઓ મનુષ્ય નિર્મત્સર સંત કહેવાય છે. જ્યારે હરિભજનથી વિમુખ રહેનારા પાપી મત્સર મનુષ્ય કહેવાય છે. નિર્મત્સર જ્ઞાની જ ભાગવતનું સેવન કરે છે. વેદોથી નીકળેલ અને સુખદેવજી દ્વારા ઉત્તમ ફળ આપનારી કથાને સાંભળો.
એકવાર બ્રહ્મલોક જઈ ઋષિઓએ બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતામહ, તપસ્યા માટે ઉત્તમ સ્થાન કયું છે? બ્રહ્માજીએ મન વડે એક ચક્ર બનાવી કહ્યું કે હું આ ચક્રને છોડું છું. આ જ્યાં જઈ સ્થિર થઈ જાય એ જ સ્થાનને તપસ્યા માટે શ્રેષ્ઠ સમજજો. આટલું કહી બ્રહ્માજીએ ચક્ર છોડ્યું. બ્રહ્માજીને પ્રણામ કરી ઋષિઓ ચક્રની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જ્યાં ચક્રની નેમી ધરી તૂટી ગઈ એ જ સ્થાનને નેમિષારણ્ય કહેવામાં આવ્યું. શૌનક વગેરે ઋષિઓ ત્યાં વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે 1000 વર્ષનો યજ્ઞ કરવા લાગ્યા. એક દિવસે એણે રોમહર્ષણના પુત્ર સૂતજીને પૂછ્યું, હે સૂતજી, આપે વેદવ્યાસજી પાસેથી સર્વ કાંઈ વાંચ્યું સાંભળ્યું છે. તમે સર્વજ્ઞ છો. કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઓછું હોય છે. એ આળસુ, અલ્પબુદ્ધિ તથા રોગી હોય છે. માટે એના કલ્યાણ માટે સમસ્ત શાસ્ત્રોના સારને સંક્ષેપમાં જણાવો. ભગવાન વિષ્ણુએ શા કારણથી વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી અવતાર લીધો તે અમને જણાવો. ભગવાન પ્રાણીઓના કલ્યાણ માટે હંમેશા અવતાર લે છે. એમણે અનેક અવતારોમાં કઈ કઈ લીલાઓ કરી એ બધાને સંક્ષેપમાં જણાવો. આ કઠોર યુગમાં પાર થવાનો ઉપાય કયો છે? ધર્મ રક્ષક ભગવાન કૃષ્ણ પોતાના ધામે જતા રહેતા ધર્મે કોનું શરણું લીધું? આ બધું અમને જણાવો. ભગવદ ભક્તિ મહાત્મય. સૂતજી બોલ્યા કે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નહોતા, વૈદિક કર્મોના સંસ્કાર પણ થયા નહોતા, એ સમયે આ સંસાર અનર્થમય છે. આવો વિચાર કરી સુખદેવજી સંન્યાસ લેવા માટે વન તરફ ચાલી નીકળ્યા. દુઃખી બની પિતા વેદવ્યાસ કહેવા લાગ્યા કે રોકાઈ જા પુત્ર, રોકાઈ જા. પરંતુ એ ભગવાનમાં એટલા બધા તન્મય હતા કે તેમણે જવાબ આપ્યો નહીં. એટલે વૃક્ષોએ જવાબ આપ્યો કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. એવા સુખદેવજીને હું નમસ્કાર કરું છું, જેમણે જીવો ઉપર દયા કરી આ ભાગવતનું વર્ણન કર્યું. એ મહામુનિઓના પણ ગુરુ છે. હું એમની શરણમાં જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ વિશ્વનું કલ્યાણ કરનારી છે. એ સાંભળવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એ જ્ઞાન તથા વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. શ્રદ્ધા વગર આ કથા સાંભળવાથી કોઈ ફળ મળતું નથી. ધર્મનું ફળ સંપત્તિ, અર્થનું ફળ કાળ તથા કામનું ફળ ઇન્દ્રિય પ્રીતિ કહેવામાં આવે છે. આ બધું મિથ્યા છે. હકીકતમાં બંધનોથી મુક્તિ તથા ઈશ્વર ભક્તિ જ ધર્મનું ફળ છે. અર્થનું ફળ યજ્ઞ, દાન વગેરે તથા કામનું ફળ નિયમથી જીવવું રહેલું છે. કામની અધિકતાથી જીવન નષ્ટ થાય છે. મનુષ્ય મોહ ત્યાગી સત્યનું સિંચન કરવું જોઈએ. પરબ્રહ્મ જ સત્ય તત્વ છે. જ્ઞાની ઈશ્વરને બ્રહ્મ સ્વરૂપ માને છે. યોગી એને પરમાત્મા માને છે તથા ભક્તો એને ભગવાન માને છે. શ્રદ્ધાથી ભાગવત કથા સાંભળવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વર્ણાશ્રમનું પાલન કરતા કરવામાં આવેલા ધર્મથી હરિ પ્રસન્ન થાય છે. એકાગ્ર ચિત્તથી ભગવાનના ગુણગાન, ધ્યાન તથા પૂજા કરવી જોઈએ. જ્ઞાની ધ્યાન વડે કર્મ બંધનને કાપી નાખે છે. શ્રદ્ધાથી ભગવાનના ગુણગાનની ઈચ્છાથી સત્સંગ, તીર્થાદન વગેરેથી પરમાત્માના દર્શન થાય છે. ભગવાનનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી માયાથી મુક્તિ મળી જાય છે અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે અને અહંકાર, સંશય વગેરે નષ્ટ થઈ જાય છે. આત્મદર્શન થતા જ વિશ્વ બ્રહ્મરૂપ દેખાય છે. સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણવાળા શ્રી હરિ જ સંસારની ઉત્પત્તિ માટે બ્રહ્મા, પાલન માટે વિષ્ણુ તથા વિનાશ માટે રુદ્ર રૂપોને ધારણ કરે છે. ત્રણેય રૂપોમાં વિષ્ણુ રૂપ જ શ્રેષ્ઠ છે. મોક્ષની ઈચ્છા રાખનાર ઋષિ આ જ રૂપને ભજે છે. એ પ્રકૃતિના ગુણોથી અતીત તથા સર્વવ્યાપક છે. એમણે પોતાની માયાથી સૃષ્ટિ પૂર્વે જ વિશ્વની રચના કરી હતી. એ માયા સાથે રહેવા છતાં માયાથી પર છે. એક એવા હોવા છતાં અનેક છે તથા ત્રણેય લોકનું પાલન કરે છે. હરિના અવતાર તથા ચરિત્રોનું વર્ણન. સૂતજી બોલ્યા કે ભગવાનના દિવ્ય અવતારોની કથા સાંભળો. સૃષ્ટિની શરૂઆતમાં એમણે પહેલા પુરુષનું રૂપ ધારણ કર્યું. ઋષિ મુનિઓ પોતાના જ્ઞાન ચક્ષુઓથી એમના વિરાટ રૂપનું દર્શન કરે છે. એ રૂપના હજારો પગ, ભુજાઓ, મોં વગેરે છે. એના જ અંશથી દેવતા વગેરે પેદા થાય છે. એ જ ભગવાને પ્રથમ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર એમ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લઈ અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો વરાહ અવતાર લઈ રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો નારદ અવતાર લઈ સાંત્વન તંત્રનો પ્રચાર કર્યો. પછી ધર્મની પત્ની મૂર્તિના ગર્ભથી નર નારાયણ રૂપમાં ચોથો અવતાર ધારણ કરી ઋષિ બની ઇન્દ્રિય સંયમની ઘણી કઠણ તપસ્યા કરી. 5મા અવતારમાં એ મુનિ કપિલ બન્યા અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. છઠ્ઠો અવતાર અત્રિ અનસુયાના સંતાન તરીકે દત્તાત્રેય નામથી અવતાર લઈ
અને પ્રહલાદ અને અલર્કને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. 7મો અવતાર રુચિ આકૃતિના પુત્ર યજ્ઞ તરીકે લઈ પોતાના યામ નામના પુત્રો સાથે સ્વયંભૂ મન્વંતરની રક્ષા કરી. 8મો અવતાર રાજા નાભીની પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવ નામથી જન્મ લઈ પરમહંસ માર્ગ ચિંધ્યો. પૃથુરાજાના નામે 9મો અવતાર લઈ પૃથ્વીને દોહન કરી ઔષધિઓ અને અન્ન પ્રાપ્ત કર્યા. 10મો મત્સ્ય અવતાર લઈ પૃથ્વીરૂપી નૌકામાં બેસાડી આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વત મનુની રક્ષા કરી. જે સમયે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે 11મો કચ્છ કાચબાનો અવતાર ધારણ કરી ભગવાને મંદારચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો. 12મા અવતારમાં ધન્વંતરીના રૂપમાં અમૃત લઈ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા અને દૈત્યોને અમૃતથી વંચિત રાખવા 13મો અવતાર મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃત દેવતાઓને પાયું હતું. 14મા અવતારમાં તેમણે ભયંકર નરસિંહ રૂપ ધારણ કરી મહાબળવાન અને દુષ્ટ દૈત્યરાજ હિરણ્યકશ્યપની છાતી પોતાના નખથી ફાડી નાખી હતી. 15મા અવતારમાં વામન રૂપ ધરી દૈત્યરાજ બલિ પાસે 3 ડગલા જમીન માંગી તેને પાતાળમાં મોકલી દીધો. 16મા પરશુરામ અવતારમાં 21 વખત તેમણે પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દીધી હતી. 17મા અવતારમાં સત્યવતી અને પરાશરજીના પુત્ર તરીકે વેદવ્યાસના રૂપમાં વેદરૂપ વૃક્ષની ઘણી શાખાઓ રચી. 18મા અવતારમાં રામ અવતાર ધારણ કરી રાવણનો વધ કર્યો. 19મા અને 20મા અવતારમાં યદુવંશમાં બલરામ અને શ્રીકૃષ્ણના નામથી પ્રગટ થઈ પૃથ્વીનો ભાર ઉતાર્યો. પછી કળિયુગ આવતા દ્વેષી દૈત્યોને મોહિત કરવા અજતના પુત્ર રૂપમાં બુદ્ધ અવતાર થશે અને કળિયુગના અંતમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે કલ્કી રૂપમાં અવતાર થશે. પહેલો મનુ અને બીજો ધર્મનો અવતાર ગણાતા પરમાત્મા શ્રી હરિના કુલ 24 અવતાર થાય છે. પૃથ્વી ઉપર હરિના અસંખ્ય અવતારો થયા પરંતુ કૃષ્ણ અવતાર સાક્ષાત નારાયણ જ અવતાર છે. ઋષિ પ્રજાપતિ વગેરે એમના અંશ છે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથાઓને હંમેશા વાંચનારો સાંભળનારો દુઃખોથી મુક્ત બની જાય છે. આ જગત પરમાત્મામાં જ કલ્પિત છે. આત્મામાં શરીર પણ એક કલ્પના છે. જ્ઞાની પુરુષોને માયા નથી બાંધી શકતી. હકીકતમાં ભગવાનનો જ જન્મ થાય છે અને ન તો એ કોઈ કર્મ કરે છે. વેદ પણ એમનો પાર પામી શકતા નથી. એમના પરમ ભક્તો જ એમને જાણી શકે છે. આવો ભક્ત ધન્ય છે. વ્યાસ દ્વારા રચવામાં આવેલા ભગવત વેદો સમાન જ છે. એને વ્યાસે સૌથી પહેલા પોતાના પુત્ર શુકદેવને સંભળાવ્યું. ત્યારબાદ શુકદેવે ગંગા તટ ઉપર 7 દિવસ સુધી આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી. ત્યાં જ આ મેં કથા સાંભળી છે. મેં આ કથા જેવી સાંભળી છે તેવી જ તમને પણ સંભળાવું છું. વેદ વ્યાસની અસંતુષ્ટિ. ઋષિઓ કહેવા લાગ્યા કે હે સુતજી, જે કથા તમે શુકદેવજીને કહી હતી તે અમને સંભળાવો. એની રચના ક્યારે, કેમ અને ક્યાં થઈ એ પણ જણાવો. સુતજી બોલ્યા કે જ્યારે શુકદેવજી મોહ ત્યાગ કરી વસ્ત્રહીન બની વનમાં જતા રહ્યા હતા અને પાછળ પાછળ એમના પિતા વ્યાસ પણ એમને બોલાવવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં કેટલીક સ્ત્રીઓ વસ્ત્રહીન બની સ્નાન કરી રહી હતી. શુકદેવજીને જોઈ એમણે વસ્ત્રો પહેર્યા નહીં પરંતુ વૃદ્ધ વ્યાસને જોઈ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસે આનું કારણ પૂછ્યું ત્યારે એ બોલી કે શુદ્ધ દ્રષ્ટિવાળા શુકદેવજી સ્ત્રી પુરુષમાં અંતર જ નથી જાણતા અને તમે જાણો છો. ઋષિઓએ પૂછ્યું કે શુકદેવજી ગૃહસ્થોને ત્યાં માત્ર ગાય દોહવામાં જેટલો સમય લાગે તેટલો જ સમય રહેતા હતા પરંતુ એ રાજા પરીક્ષિત પાસે 7 દિવસ સુધી કેવી રીતે રહ્યા? રાજા પરીક્ષિતની પ્રજા અત્યંત સુખી હતી છતાં તેઓ રાજ્ય છોડી અનશન કરવા મૃત્યુ પર્યંત ગંગા તટ ઉપર શા માટે બેઠા હતા? આ બધાનું કારણ શું હતું તે અમને જણાવો. સૂતજી બોલ્યા કે દ્વાપર યુગમાં સત્યવતીથી પરાશર મુનિના પુત્ર હરિના અંશાવતાર વેદવ્યાસ પેદા થયા. તે ભૂત ભવિષ્ય જાણનારા હતા. એકવાર બદ્રિકા આશ્રમોમાં એમણે સંસારના કલ્યાણ માટે વિચાર કર્યો. એમણે વેદોના ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એમ 4 ભાગ કર્યા. મનુષ્ય વેદના જ્ઞાન કે તાત્પર્યને સમજી શકશે નહીં તેમ જાણી તેમણે 17 પુરાણોની રચના કરી. ઇતિહાસ અને પુરાણોને 5મો વેદ માન્યો. સ્ત્રી, શુદ્ર અને જાતિચ્યુત દ્વિજ વેદ અભ્યાસ શ્રવણના અધિકારી નથી એટલે એમના કલ્યાણ માટે એમણે મહાભારત રચ્યું. આમ છતાં પણ વ્યાસજીને શાંતિ મળી નહીં. તે પોતાને અપૂર્ણ માની ઉદાસ મને બેઠા હતા ત્યારે એ જ વખતે ત્યાં દેવર્ષિ નારદજીનું આગમન થયું. એમણે નારદજીની યથાવિધિ પૂજા કરી અને એમને સુંદર આસન ઉપર બેસાડ્યા. નારદજીએ પૂછ્યું કે હે મહાભાગ વ્યાસજી, તમે શરીર અને મનથી અસંતુષ્ટ છો. તમે વેદોના વિભાગ તથા મહાભારતનું નિર્માણ કર્યું છે
છતાં તમે કેમ દુઃખી છો? વ્યાસજી કહેવા લાગ્યા કે હે નારદ, તમે તો સર્વજ્ઞ છો. આટલું બધું કરવા છતાં પણ મારા મનને સંતોષ નથી. એનું કારણ શું છે એ જ હું તમને પૂછું છું. નારદે કહ્યું કે હે મુનીશ્વર, આપે મહાભારતના ગ્રંથનું નિર્માણ કર્યું, બ્રહ્મસૂત્રમાં વેદાંતની ચર્ચા કરી, પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું, પરંતુ ધર્મ જ્ઞાનની યોગના આધારે એવા શ્રી કૃષ્ણની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે કોઈ પણ ગ્રંથમાં ભગવાનના નિર્મળ યશનું વર્ણન નથી કર્યું. આ જ આપની અશાંતિનું કારણ છે. જેમાં ધર્મ જ્ઞાન યોગના આધારે એવા શ્રી હરિના મહિમાનું વર્ણન ન હોય તેવા શાસ્ત્રોને પરમ ભક્તો જોતા પણ નથી. ભગવાનનું નામ પાપોને નાશ કરે છે. તમે મહાન છો, માટે ભગવાનના પવિત્ર યશનું વર્ણન કરો. તમે ભગવાનની લીલાઓને કોઈ એવો ગ્રંથ રચો જે ભગવાન પ્રત્યે પ્રેમ વધારે, જે વાંચી અને સાંભળી મનુષ્યના સર્વે પાપો નષ્ટ થઈ જાય અને એવા પ્રભાવથી મનુષ્યને ફરીથી જન્મ લેવો ન પડે. જે બ્રહ્મથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા વિનાશ થાય છે, એ જ ભગવાન આ જગતના રૂપમાં સર્વવ્યાપક છે. નારદ દ્વારા પોતાના પૂર્વજન્મનું વર્ણન. હે વ્યાસ, હું એક વૃતાંત સંભળાવું છું. પાછલા કલ્પમાં હું મારા પૂર્વજન્મમાં વેદવાદી બ્રાહ્મણોની દાસીનો એક પુત્ર હતો. એ વખતે અમારા ગામમાં કેટલાક સાધુ મહાત્માઓ આવ્યા. એ મહાત્માઓ વર્ષા ઋતુમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. હું એમની તન મનથી સેવા કરતો તથા એમનું એઠું ભોજન આરોગતો. આ સત્સંગથી મારા વિકારો નાશ પામ્યા અને મારા હૃદયમાં ભક્તિનો ઉદય થયો. ચાતુર્માસ બાદ ગામ છોડતી વખતે એમણે મને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જેનાથી મારા પૂર્વજન્મના પાપ ધોવાવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, પ્રદ્યુમ્નાન અનિરુદ્ધાય, શંકર્ષણાય ચ નમઃ. એ મંત્રથી ભગવાનનું ધ્યાન કરનારા બધા પાપ દુઃખ નષ્ટ થાય છે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમે એ જ ભગવાનની પ્રેમમય લીલાઓનું વર્ણન કરો, જેમના એમના શ્રેષ્ઠનું વર્ણન હોય. એનાથી જ દુઃખી મનુષ્યોને મુક્તિ અને શાંતિ મળશે. સૂતજી બોલ્યા કે આ કથા સાંભળ્યા પછી વ્યાસે નારદજીને પૂછ્યું કે હે નારદજી, તમને જ્ઞાનોપદેશ આપનાર એ સાધુઓના ચાલ્યા ગયા પછી તમે શું કર્યું? તમને એ જન્મની સ્મૃતિ કેવી રીતે રહી? નારદે કહ્યું, મહાત્માઓ ગયા એ વખતે હું માત્ર 5 વર્ષનો હતો. મારી માતા એક બ્રાહ્મણના ઘરે કાર્ય કરવા લાગી. એક દિવસ સાપ કરડવાથી એનું મૃત્યુ થયું. માતાના સ્નેહથી મુક્ત થતા હું ત્યાંથી ઉત્તર દિશા તરફ નીકળી પડ્યો. અનેક નગરો વગેરેને પાર કરતો હું એક નિર્જન વનમાં જઈ પહોંચ્યો. ત્યાં હું એક વૃક્ષ નીચે ભગવાનનું ચિંતન કરવા લાગ્યો. પ્રેમના તાતણાથી બંધાયેલ ભગવાન મારા હૃદયમાં પ્રગટ થયા. એમના દર્શનથી મારું રોમ રોમ પુલકિત થઈ ગયું. મારું હૃદય શીતળ અને શાંત થઈ ગયું. હું મારી જાતને ભૂલી ગયો. એકાએક ભગવાન અંતર્ધ્યાન થતા હું વ્યાકુળ બની ગાંડાની જેમ ભટકવા લાગ્યો. ત્યારે મારા શોકને દૂર કરવા માટે ભગવાને આકાશવાણીથી કહ્યું, હમણાં તું પૂર્ણ યોગી નથી, માટે આ શરીરથી તું મારું સાક્ષાત દર્શન નહીં કરી શકે. આ શરીરનો ત્યાગ કર્યા બાદ જ તું મારો પાર્ષદ બનીશ. આથી હું લાજ શરમ છોડી ભગવાનના મંગલમય મધુર નામો અને તેમની લીલાઓનું કીર્તન કરતો ફરવા લાગ્યો. મારા મોહ માયા મદ મત્સર નાશ પામ્યા. ત્યારબાદ આ પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યા પછી હું ભગવાનનો પાર્ષદ બન્યો. કલ્પાંતમાં ભગવાન શ્રીહરિ ત્રણેય લોકને સમેટી નિંદ્રાધીન થયા. ત્યારે બ્રહ્મા એમની અંદર પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે એમના શ્વાસની સાથે હું પણ અંદર જતો રહ્યો. 1000 ચતુર્યુગ પસાર થયા. ત્યારે ભગવાન જાગી ગયા. ત્યારે એમનાથી મરીચી વગેરેને સાથે મારો પણ જન્મ થયો. ત્યારથી હું ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વીણા વગાડતો અને હરિકથા ગાતો ફરતો રહું છું. આટલું કહી વીણા વગાડતા નારદજી જતા રહ્યા. અશ્વસ્થામા દ્વારા દ્રૌપદીના પુત્રોની હત્યા. શ્રી શૌનકજીએ પૂછ્યું કે હે સૂતજી, નારદજીના ગયા બાદ વ્યાસજીએ શું કર્યું તે અમને જણાવો. સૂતજી બોલ્યા કે સરસ્વતી નદીમાં સ્નાન કરી વ્યાસજી ઈશ્વરમાં સંલગ્ન બની ગયા. ભક્તિથી એમનું ચિત્ત નિર્મળ બની ગયું. એ સમજી ગયા કે માત્ર ભગવાનનો ભક્તિ યોગ જ બધા અમંગળોનો નાશ કરે છે. એટલે તેમણે પરમહંસોની સંહિતા શ્રીમદ ભાગવત લખવાનો પ્રારંભ કર્યો. શ્રીમદ ભાગવતની રચના કરી. એમણે પહેલે પોતાના નિર્વિકાર પુત્ર સુખદેવજીને તેનું અધ્યયન કરાવ્યું. શ્રી શૌનકજીએ પૂછ્યું, શ્રી સુખદેવજી તો પરમ જ્ઞાની હતા, પછી એમણે ભાગવતનું અધ્યયન કેમ કર્યું? ત્યારે સૂતજી બોલ્યા કે જે જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જે સદાય આત્મામાં જ રમણ કરે છે, એવા મનુષ્ય હંમેશા નિસ્વાર્થ ભાવે ભક્તિમાં જ ડૂબેલો રહે છે. સુખદેવજી જન્મથી જ સાક્ષાત ભક્તિરૂપ હતા.
એટલે જ તેમણે પ્રભુ પ્રત્યેની પ્રીતિથી આ ગ્રંથનું અધ્યયન કર્યું. હવે પરીક્ષિતના વિશેષ સાંભળો. મહાભારતના યુદ્ધમાં અશ્વસ્થામાએ દ્રૌપદીના 5 પુત્રોના માથા ઊંઘતી વખતે જ કાપી નાખ્યા. આથી શોકાતુર બની દ્રૌપદી વિલાપ કરવા લાગી. ક્રોધે ભરાયેલો અર્જુન કૃષ્ણને સારથી બનાવી અશ્વસ્થામાને દંડ આપવા નીકળી પડ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતમાં અર્જુને તેને બાંધી લીધો. કૃષ્ણે એનો વધ કરવાનું કહ્યું, પરંતુ ગુરુપુત્ર હોવાને કારણે અર્જુન આવું કરી શક્યો નહીં અને એ દ્રૌપદી પાસે લાવ્યો. કૃષ્ણે કહ્યું કે દ્રૌપદી, તારા પુત્રોનો હત્યારો તારી સમક્ષ છે. તું જણાવ કે એને શું દંડ આપવા માંગે છે. પરાજિત અશ્વસ્થામાની હાલત જોઈ દ્રૌપદીને દયા આવી ગઈ. તે બોલી કે તેણે ઊંઘતા નિરપરાધ બાળકોની હત્યા કરી છે, પરંતુ એ ગુરુપુત્ર છે. બ્રાહ્મણનું અપમાન હું જોઈ શકતી નથી, માટે એમને છોડી દો. એની કરણીનું ફળ એને સ્વયં મળી જશે. બધા પાંડવોએ દ્રૌપદીની વાતને સમર્થન આપ્યું, પરંતુ ભીમ એને મારી નાખવા માંગતો હતો. ત્યારે સ્મિત કરી કૃષ્ણ બોલ્યા કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો બ્રાહ્મણ મારવા યોગ્ય હોય તો પણ એને મારવા જોઈએ નહીં. એ તો આતતાઈ જો બ્રાહ્મણ હોય તો અવશ્ય એનો વધ કરી દેવો જોઈએ. માટે તું યાજ્ઞાનું પાલન કર. આ કથનનો અર્થ સમજી અર્જુને તલવાર વડે અશ્વસ્થામાના વાળ કાપી નાખ્યા અને એના માથાનો દિવ્ય મણિ લઈ લીધો. બાળકોની હત્યાને કારણે પહેલા જ શ્રીહીન બની ગયો હતો. હવે એ મણિ છીનવાઈ જતા બ્રહ્મ તેજથી પણ હીન બની ગયો. એને અપમાનિત કરી છોડી દેવામાં આવ્યો. ત્યારબાદ બાળકોની અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવી. ભગવાન દ્વારા ઉત્તરાના ગર્ભની રક્ષા. સૂતજી બોલ્યા કે ઋષિઓ, પુત્રોની અંત્યેષ્ટિ બાદ પાંડવો તર્પણ કરવા કૃષ્ણની સાથે ગંગાજી ગયા. એમણે વિલાપ કરતા કરતા ગંગા સ્નાન કર્યું. ત્યારબાદ દુર્યોધન વગેરેનો વધ બાદ યુધિષ્ઠિરને રાજ્ય મળ્યું. એમણે 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા જવા લાગ્યા ત્યારે ભયથી વ્યાકુળ બનેલી ઉત્તરા દોડતી એમની પાસે આવી. તે બોલી કે હે જગદીશ્વર, મારી રક્ષા કરો. દુષ્ટ અશ્વસ્થામા દ્વારા છોડવામાં આવેલ બ્રહ્માસ્ત્ર મારો ગર્ભ નષ્ટ કરવા મારી પીછો કરી રહ્યો છે. મારા ગર્ભની રક્ષા કરો. ભગવાન સમજી ગયા કે પાંડવોના વંશનું નિકંદન કાઢવા માટે જ અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એટલે સર્વશક્તિમાન ભગવાને પોતાના સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રને કાપી નાખ્યો અને માયા વડે કવચ બનાવી ગર્ભને ઢાંકી દીધો. આ રીતે મધુસૂદને ઉત્તરાના ગર્ભમાં સ્થિત પરીક્ષિતની રક્ષા કરી. આભારવાશ બની કુંતી, દ્રૌપદી સહિત પાંડવોએ ભગવાનની સ્તુતિ કરી. ત્યારબાદ ભગવાન હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાંથી એ દ્વારકા જવા માંગતા હતા. જાતિ ભાઈઓના યુદ્ધમાં માર્યા જવાથી શોક વિહવળ બની યુધિષ્ઠિર રડવા લાગ્યા. ઋષિઓ તથા કૃષ્ણ દ્વારા સમજાવવા છતાં પણ એમનો શોક ઓછો થયો નહીં. ભીષ્મ દ્વારા હરિસ્તુતિ તથા દેવલોક ગમન. સુતજી બોલ્યા કે ભીષ્મ કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પડ્યા હતા ત્યારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી યુધિષ્ઠિર એમની પાસે ગયા. અર્જુન તથા કૃષ્ણ પણ ત્યાં પહોંચ્યા. એમણે ભીષ્મને પ્રણામ કર્યા. બધા ઋષિ મુનિઓ, દેવતાઓ વગેરે પણ ભીષ્મના દર્શન માટે ત્યાં આવી પહોંચ્યા. ભીષ્મે બધાનું સ્વાગત કર્યું અને આંખોમાં અશ્રુ ભરી એ પાંડવોને કહેવા લાગ્યા કે તમે બધા ધર્મ તથા કૃષ્ણના આશ્રયમાં છો. હે યુધિષ્ઠિર, તમે શોક ના કરો. કર્મના ફળ દરેકે ભોગવવા પડે છે. કર્મ 3 પ્રકારના હોય છે. વર્તમાનમાં કરવામાં આવેલ કર્મ ક્રિયમાણ હોય છે. એકત્રિત કરેલું કર્મ સંચિત છે તથા પૂર્વજન્મનું કર્મ પ્રારબ્ધ છે. સમસ્ત વિશ્વ દેવના આધીન છે. પોતાના કર્મો અનુસાર જ જીવન સુખ દુઃખ પ્રાપ્ત કરે છે. સુખ હોય કે દુઃખ, જીવન રહે કે ન રહે, હંમેશા દેવનું સ્મરણ કરો. ઈશ્વર ભક્તના વશમાં રહે છે. જેનું નામ લેવાથી જ ભવસાગરથી મુક્તિ મળી જાય છે. એ જ પ્રભુ મારા અંત સમયમાં મારી સામે દિવ્ય દર્શન આપી રહ્યા છે. આટલું કહેતા કહેતા પિતામહ ભીષ્મ કૃષ્ણના ધ્યાનમાં તલીન બની ગયા. ત્યારે યુધિષ્ઠિરે એમને ધર્મના લક્ષણ પૂછ્યા. પિતામહે એમને નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપ દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ અને ભગવત ધર્મ એમ ધર્મના વિવિધ લક્ષણો બતાવ્યા. એમની પાસેથી જ્ઞાન મેળવી સૌ પાછા ફર્યા. ઘણા દિવસો બાણશૈયા પર સૂતા રહ્યા. બાદ ઉત્તરાયણ આવવા પર ભીષ્મજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા પોતાના પ્રાણ ત્યાગી દીધા. યુધિષ્ઠિરે એમના અંતિમ સંસ્કાર કર્યા. બધા ઋષિ મુનિઓ કૃષ્ણની સ્તુતિ કરતા કરતા પોતાના ધામે પાછા ફર્યા. ત્યારબાદ યુધિષ્ઠિરે હસ્તિનાપુર જઈ ગાંધારી તથા ધૃતરાષ્ટ્રને સાંત્વનમાં આપી. ત્યારબાદ એ કૃષ્ણ તથા ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. શ્રી કૃષ્ણનું દ્વારિકા ગમન. શૌનકે પૂછ્યું કે હે બ્રાહ્મણ,
યુધિષ્ઠિરે રાજ્ય કેવી રીતે ચલાવ્યું તે હવે જણાવો. સુતજી બોલ્યા કે કૃષ્ણે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી તથા યુધિષ્ઠિરને રાજા બનાવ્યા. યુધિષ્ઠિર ભીષ્મ પાસેથી રાજધર્મનો ઉપદેશ સાંભળી ઇન્દ્ર સમાન રાજ્ય કરવા લાગ્યા. એમના રાજ્યમાં સર્વત્ર સુખ શાંતિ હતી. જ્યારે કૃષ્ણ દ્વારકા જવા લાગ્યા ત્યારે બધા લોકો એમના વિરહની કલ્પનાથી દુઃખી થઈ ગયા. બધાએ એમની સ્તુતિ કરી મંગલ વાદ્ય વાગવા લાગ્યા. અર્જુને એમની ઉપર મોતીઓની માળાવાળું શ્વેત છત્ર ધર્યું. ઉદ્ધવજી તથા સાત્યકી ચામર ઢોળવા લાગ્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. સ્ત્રીઓ એમની સુંદરતાનું વર્ણન કરવા લાગી. ભગવાન મંદ મંદ હાસ્ય કરતા બધાનું અભિવાદન સ્વીકાર કરી ત્યાંથી જવા લાગ્યા. યુધિષ્ઠિરે એમની સાથે વિશાળ સેના મોકલી. પાંડવો એમને વિદાય આપવા ગયા. ત્યારબાદ ઉદ્ધવ અને સાત્યકીને સાથે લઈ કૃષ્ણ દ્વારિકા જવા નીકળી પડ્યા. દ્વારિકાની સીમા પર પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ અનેક ઉપહારોથી એમનું સન્માન કર્યું. દ્વારકા નજીક પહોંચી કૃષ્ણે પંચજન્ય શંખ વગાડ્યો. એનો પ્રચંડ અવાજ સાંભળી લોકો એમના દર્શન માટે દોડી આવ્યા. બધાએ ભગવાનની પૂજા કરી અને અનેક જાતની ભેટો આપી. ત્યારબાદ ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો. એમના સ્વાગત માટે દ્વારકાને ફૂલ, ધજાઓ, તોરણ વગેરેથી સજાવવામાં આવી હતી. સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી અને એમના ઉપર પુષ્પ વર્ષા કરવા લાગી. વાસુદેવ, બલરામ, અક્રૂર વગેરે એમના આગમનથી પ્રસન્ન થઈ નાચવા લાગ્યા. એ શ્રેષ્ઠ હાથીઓ લઈ એમના સ્વાગત માટે ચાલી નીકળ્યા. આ દળની આગળ બ્રાહ્મણ મંગલાચરણ ઉચ્ચારી રહ્યા હતા. સુંદર ગણિકાઓ નૃત્ય કરી રહી હતી અને ચારણો કૃષ્ણના ગુણગાન કરી રહ્યા હતા. કૃષ્ણે બધાને નમસ્કાર કર્યા. કોઈને ગળે લગાડ્યા તો કોઈને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ આગળ વધ્યા. એમની પત્નીઓ પોતાના મહેલમાંથી કામના સહિત એમને જોવા લાગી. રથમાંથી ઉતરી સૌથી પહેલા તેમણે પોતાના માત પિતાને પ્રણામ કર્યા. આશીર્વાદ આપી માત પિતાએ એમને ગોદમાં બેસાડી દીધા. ત્યારબાદ એ પ્રજાને સુખી કરતા આનંદપૂર્વક પત્નીઓ સાથે રહેવા લાગ્યા હતા. પરીક્ષિત જન્મ. શ્રી શૌનક આદિ ઋષિ બોલ્યા કે હે સુતજી, ઉત્તરાના ગર્ભથી ઉત્પન્ન થયેલ પરીક્ષિતને જ્ઞાની સુખદેવજીએ જે જ્ઞાન આપ્યું હતું એને વિસ્તારથી જણાવવાની કૃપા કરો. સુતજીએ કહ્યું કે કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર પિતાની જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે સમયે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો. એણે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષા કરતી વખતે ગર્ભમાં જ્યોતિર્મય નિર્મળ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. સમય જતા શુભ સમયે એનો જન્મ થયો. પૌત્ર જન્મથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે બ્રાહ્મણોને કહ્યું કે હે મહાજન, આ બાળક મહાન યશસ્વી, પરમ ભક્ત તથા મહાપુરુષ બનશે. ભગવાન વિષ્ણુ એની રક્ષા કરી છે, માટે એનું નામ વિષ્ણુરાત હશે. એ ઇન્દ્રાકાનું જેમ પ્રજાપાલક, શરણદાતા, પ્રહલાદ વગેરેની જેમ મહાન ભક્ત થશે. એનો યશ ચોમેર ફેલાશે. પણ એક બ્રાહ્મણના બાળકના શાપથી તક્ષક નાગથી પોતાનું મૃત્યુ થશે. એવું જાણી સુખદેવજી જ્ઞાન પ્રાપ્ત કરી ગંગા તટ ઉપર પોતાના પ્રાણ ત્યાગી હરિપદ પ્રાપ્ત કરશે. આટલું કહી બ્રાહ્મણો જતા રહ્યા. એ બાળક પરીક્ષિત ગર્ભમાં જોયેલા ભગવાનના સ્વરૂપને ભૂલ્યો ન હતો. એ પ્રત્યેક મનુષ્યમાં આ જ વાતની પરીક્ષા કરતો હતો કે ક્યાંક ભગવાન આવા તો નહોતા ને, એ ક્યાં હશે, કેવી રીતે મળશે. એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું. રાજા યુધિષ્ઠિર યજ્ઞ કરવા માંગતા હતા. યુધિષ્ઠિર પ્રજા પાસેથી ઘણો જ ઓછો કર લેતા હતા, એટલે ધનની ઉણપને કારણે ચિંતિત હતા. શ્રી કૃષ્ણે જણાવ્યું કે ઉત્તરના રાજા મરુત અને બ્રાહ્મણોએ પૃથ્વીમાં ધન દાટી રાખ્યું છે. તરત જ સેના મોકલી એ ધન ખોદી યુધિષ્ઠિરના રાજકોષમાં જમા કરાવી દેવામાં આવ્યું. ત્યારબાદ 3 અશ્વમેઘ યજ્ઞ થયા. એ યજ્ઞોમાં કૃષ્ણ અધ્યક્ષ હતા. યજ્ઞ પૂર્ણ થયા પછી અર્જુનને લઈ કૃષ્ણ યાદવો સાથે દ્વારકા જતા રહ્યા. વિદુર ઉપદેશ તથા ધૃતરાષ્ટ્રનું હિમાલય ગમન. સુતજી બોલ્યા કે મહાભારતના યુદ્ધ સમયે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા હતા. તીર્થયાત્રામાં મૈત્રેય મુનિ મળતા તેમની પાસેથી જ્ઞાન મેળવી વિદુરજી હસ્તિનાપુર પરત ફર્યા. ત્યારે બધા પાંડવો, ધૃતરાષ્ટ્ર વગેરે એમને મળવા ગયા. એમની પૂજા કર્યા બાદ યુધિષ્ઠિરે એમને પૂછ્યું કે હે કાકાશ્રી, તમે અમારું પાલન પોષણ કર્યું છે તથા ઘણીવાર અમારી રક્ષા પણ કરી છે. તમારા જેવા પરમ ભક્ત તો તીર્થ સમાન હોય છે. તમે તીર્થો કરી પરત ફર્યા છો તો અમને જણાવો કે ભગવાન શ્રી કૃષ્ણ સકુશળ તો છે ને? વિદુરજીએ બધા તીર્થોનું યદુવંશીઓના સંબંધમાં જે જોયું હતું, સાંભળ્યું હતું, અનુભવ્યું હતું તે બધું ક્રમવાર બતાવી દીધું. પરંતુ યદુવંશના વિનાશ બાબતે કશું જણાવ્યું નહીં, કારણ કે પાંડવોને દુખી કરવા માંગતા નહોતા. એ યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપતા રહ્યા. વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર હતા.
એકવાર કેટલાક ચોરો જોઈ રાજાનું ધન ચોરીને માંડવ ઋષિના આશ્રમમાં લઈ જઈ સંતાયા. ચોરો પકડાઈ જવા માંડવ ઋષિને પણ પકડી લેવામાં આવ્યા. બધા ચોરોની સાથે સાથે એમને પણ સૂળી ઉપર લટકાવી દેવામાં આવ્યા. પરંતુ તરત જ રાજાને જાણ થઈ કે એ તો કોઈ મહાપુરુષ છે, માટે એમને સૂળી પરથી ઉતારવામાં આવ્યા. એમ ક્ષમા માંગી રાજાએ એમને મુક્ત કરી દીધા. ઋષિએ રાજાને ક્ષમા આપી, પણ ક્રોધે ભરાયેલા ઋષિ સીધા યમની પાસે ગયા અને કહેવા લાગ્યા, કોઈ પણ દુષ્કર્મ ન કર્યું હોવા છતાં પણ મારી પાસે અકાળ મૃત્યુ કેમ આવ્યું? યમે કહ્યું કે નાનપણમાં તમે એક પતંગિયાને દર્ભની સળી વડે મારી નાખ્યું હતું. એ પાપના ફળ રૂપે જ આ થયું છે. મુનિ બોલ્યા કે તમે મારા અજ્ઞાનને કારણે કરવામાં આવેલા કર્મનો આટલો કઠોર દંડ આપ્યો છે, તો તમે 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહો ને દાસપણું કરો. પરિણામે યમ 100 વર્ષ સુધી વિદુર બન્યા. આ 100 વર્ષ દરમિયાન એમણે યમરાજ તરીકે કાર્ય કર્યું. ભવિષ્યને પહેલાથી જાણી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે જ્યેષ્ઠ ભ્રાતા, તમારો અંતિમ સમય આવી ગયો છે. તમે પુત્રના હત્યારા ભીમસેન દ્વારા આપવામાં આવતા ભોજન ઉપર નભી રહ્યા છો. તમે પાંડવોને અગ્નિમાં બાળી નાખવાની કોશિશ કરી, દ્રૌપદીનું અપમાન કર્યું અને હવે એમની કૃપા ઉપર જીવી રહ્યા છો. શું આ ઉચિત છે? માટે ઉત્તરાખંડમાં જઈ ઈશ્વર ભજન કરો. આ કથનથી ધૃતરાષ્ટ્રને જ્ઞાન થયું અને એક રાત્રે છાનામાના સઘળો મોહ મમતા છોડી વિદુરજીએ બતાવેલા માર્ગ પર પત્ની ગાંધારી સાથે ચાલી નીકળ્યા. એમના માર્ગદર્શક બની વિદુર પણ આગળ આગળ ચાલ્યા અને તેમને ગંગા કિનારે સપ્તમ સ્ત્રોત તીર્થમાં લઈ ગયા. યુધિષ્ઠિર જ્યારે બીજા દિવસે વિદુરના ઘરે ગયા ત્યારે બધાને જાણ થઈ કે એ લોકો જતા રહ્યા છે. યુધિષ્ઠિરે દિવ્ય દ્રષ્ટિવાળા સંજયને એમના વિશે પૂછ્યું, પરંતુ એ પણ કશું બતાવી શક્યો નહીં. એ જ વખતે નારદજી યુધિષ્ઠિરની સભામાં આવ્યા. એમનું સન્માન કર્યા બાદ યુધિષ્ઠિરે એમને પણ ધૃતરાષ્ટ્ર ગાંધારીના વિષયમાં પૂછ્યું. ત્યારે નારદજી બોલ્યા કે હે ધર્મરાજ, આ જગત ઈશ્વરને આધીન છે, એટલે શોક ન કરો. કાકાને અંધ માની દુખી થવું તમારી અજ્ઞાનતા છે. દરેકને એક દિવસ બધાથી વિખુટા થવું પડે છે. ધૃતરાષ્ટ્ર ગાંધારી વિદુરની સાથે હિમાલય જતા રહ્યા છે. ત્યાં તેઓ જપ તપ વગેરે કરી રહ્યા છે. સમય આવતા ગાંધારી પતિની સાથે પ્રાણ ત્યાગી દેશે. એમનો અંતિમ સમય આવી ગયો છે, માટે ત્યાં જે વિઘ્ન નાખશો નહીં. 5મા દિવસે બંને જણા પ્રાણ ત્યાગ કરશે. ત્યારબાદ વિદુર તીર્થયાત્રાએ નીકળી જશે. શોક ત્યાગી હરિભજન કરો. નારદજીના આ પ્રમાણેના વચનો સાંભળી યુધિષ્ઠિરનો શોક દૂર થઈ ગયો. પાંડવોનું હિમાલય પ્રસ્થાન. સૂતજી બોલ્યા કે અર્જુન શ્રીકૃષ્ણને મળવા દ્વારકા ગયો હતો અને ઘણા સમય સુધી પરત ફર્યો નહીં. આથી યુધિષ્ઠિરને ઘણી જ ચિંતા થવા લાગી. એમના સ્વપ્નમાં ઘણા અપશુકનો દેખાવા લાગ્યા. એમણે પોતાની વ્યાકુળતા ભીમને બતાવી. જે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે, ક્યાં કે કૃષ્ણજી પોતાના લોકમાં પાછા જતા તો નથી રહ્યા ને? ઘણા અપશુકનો થઈ રહ્યા છે. નગર, ગાય, વન, ઉપવન બધા જ નીરસ દેખાઈ રહ્યા છે. એ આમ વાતો જ કરી રહ્યા હતા કે અર્જુન આવી પહોંચ્યો. યુધિષ્ઠિરને પ્રણામ કરી રડવા લાગ્યો. આ જોઈ યુધિષ્ઠિરનું મન ઘણી જ શંકાઓ કરવા લાગ્યું. એમણે અર્જુનને પૂછ્યું કે ભાઈ, બધું ક્ષેમ કુશળ તો છે ને? કૃષ્ણ ક્યાં છે અને તું શા માટે રડે છે? યુધિષ્ઠિરના પૂછવાથી શોકાતુર અર્જુને જણાવ્યું કે હે મોટા ભાઈ, બ્રાહ્મણોના શાપથી યાદવો અંદરો અંદર લડી મૃત્યુ પામ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લોકમાં જતા રહ્યા છે. એમના ન રહેવાથી મને આ સંસાર નિર્જીવ સમાન લાગી રહ્યો છે. મારી શક્તિ, મારું તેજ હણાઈ ગયા છે. એમણે દરેક વિપત્તિમાં હંમેશા આપણી રક્ષા કરી. એમની જ કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું. એ ઉપકારોનું વર્ણન કરી શકાય તેમ નથી. સૂતજી બોલ્યા કે આટલું કહ્યા બાદ અર્જુન શોકના સાગરમાં ડૂબી ગયો. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરતા સ્વયંને ધૈર્ય બંધાવવા લાગ્યો. ત્યારબાદ કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ગીતાના ઉપદેશને યાદ કરવાથી સૌનો શોક દૂર થયો અને વિષાદના બદલે ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા. કળિયુગના અશુભ ચિહ્નો જોઈ યુધિષ્ઠિર પણ સ્વર્ગ જવા વિચાર કરવા લાગ્યો. કુંતીએ પણ કૃષ્ણના પરલોક ગમન તથા યાદવોના નાશના સમાચાર સાંભળ્યા. એ પણ કૃષ્ણનું સ્મરણ કરતા જીવન મુક્ત બની ગયા. કળિયુગને નજીક આવતો જોઈ યુધિષ્ઠિરે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી દીધો. ત્યારબાદ રાજવસ્ત્રોને ઉતારી વલ્કલ ધારણ કરી એ સંન્યાસીઓના વેશમાં ચારેય ભાઈઓ સાથે અંતરિમ યાત્રા માટે હિમાલય તરફ ચાલી નીકળ્યા. બધાએ હિમાલયમાં પરમ ગતિ પ્રાપ્ત કરી. વિદુરે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણમય બની પ્રાણ ત્યાગી દીધા. દ્રૌપદી પરમ પદને પ્રાપ્ત થઈ. જે મનુષ્ય ભગવાનમાં શ્રદ્ધા રાખી ભક્તિભાવથી આ કથાને સાંભળે છે તે મનુષ્ય કૃષ્ણ પદ પ્રાપ્ત કરી મોક્ષ પામે છે.
પરીક્ષિત દ્વારા કલિદમન. સૂતજી બોલ્યા કે પાંડવોના મહાપ્રયાણ બાદ પરીક્ષિત ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. એનો વિવાહ ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે થયો, જેનાથી એને જન્મજય વગેરે 4 પુત્રો થયા. એમણે કૃપાચાર્યને ગુરુ બનાવી ગંગા તટ ઉપર 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. રાજાએ ઘણા દેશ જીત્યા તથા એમનાથી ભેટો ગ્રહણ કરતા કરતા આગળ વધતા તે સરસ્વતી નદીના તીર ઉપર આવ્યા. તે સરસ્વતીના તટ ઉપર પહોંચ્યા ત્યારે એમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ ગાય તથા બળદને લાકડી વડે નિર્દયતાથી મારી રહ્યો હતો. આથી ગુસ્સે થઈ રાજા ધનુષ્ય લઈ તેમને મારવા દોડ્યો અને બોલ્યો, ગાય તથા બળદને મારનાર દુષ્ટ તું કોણ છે? હું તને પ્રાણ દંડ આપું છું. ત્યારબાદ ગાય તથા બળદને પૂછવા લાગ્યા કે હે બળદ, તું કોણ છે? આ તને કેમ મારી રહ્યો છે? નિર્ભય બની મને આખી વાત જણાવ. હે ગૌ માતા, તમે રડો નહીં. જ્યાં ગાય રડે છે ત્યાં રાજ્ય નષ્ટ થઈ જાય છે. ધર્મે કહ્યું કે હે મહારાજ, અમારા દુઃખનું કારણ તમે સ્વયં તમારી બુદ્ધિથી વિચારો. પરીક્ષિતનો મોહ ભંગ થઈ ગયો અને બોલ્યો કે હે દેવ, બળદના રૂપમાં તમે ધર્મ છો. સતયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. અત્યારે ચાલી રહેલા અધર્મના અંશ ગર્વ, આસક્તિ અને મદથી તમારા 3 ચરણ નષ્ટ થઈ ગયા છે. અત્યારે તમારું 4થું ચરણ માત્ર જ સત્ય બચેલું છે. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપ કળિયુગ તમારા 4થા પગને પણ નષ્ટ કરી દેવા માંગે છે. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે. ભગવાને એનો ભાર ઉતાર્યો હતો, પણ ભગવાન જતા હવે શુદ્રો રાજાનો શ્વાંગ ધારણ કરી તેના ઉપર અત્યાચાર કરે છે, એટલે તે રડી રહી છે. હવે તમે નિશ્ચિંત થાઓ, હું આ કળિયુગનો વધ કરી દઉં છું. આટલું કહી રાજાએ કળિયુગનો વધ કરવા માટે તલવાર બહાર કાઢી. કળિયુગ સમજી ગયો કે રાજા પરીક્ષિત મારો વધ કરી નાખશે, એટલે મૃત્યુના ભયથી એમના પગમાં પડી ગયો. કળિયુગને પોતાની શરણે આવેલો જોઈ રાજા એને જીવનદાન આપ્યું અને પોતાનું રાજ્ય છોડી ક્યાંક બીજી જગ્યાએ જવાની આજ્ઞા આપી દીધી. ભયથી ધ્રુજતો કળિયુગ બોલ્યો કે મહારાજ, તમે જ જણાવો કે હું ક્યાં જાઉં. ત્યારે પરીક્ષિત બોલ્યા, તું વેશ્યાગૃહ, મદિરાલય, જુગારખાનું અને કસાઈખાને જઈને રહે. આ સાંભળી કળિયુગે એક અન્ય સ્થાન માંગ્યું તો રાજા બોલ્યા કે આ બધાની સાથે સુવર્ણ પણ તારું નિવાસ સ્થાન હશે. આમ કળિયુગને રહેવા માટે 5 સ્થાન મળ્યા: જુઠ્ઠું, મદ, કામ, વૈર અને રજોગુણ. અધર્મના મૂળ કારણ એવા 5 સ્થાનમાં કળિયુગ રહેવા લાગ્યો. ત્યારબાદ રાજાએ ધર્મના તપ, પવિત્રતા, દયા એ 3 પગ સાજા કરી દીધા, એટલે કે ધર્મનો પ્રચાર કરાવ્યો તથા પૃથ્વીને પણ નિર્ભય બનાવી દીધી. પછી રાજા હસ્તિનાપુરમાં રહી ધર્મપૂર્વક પ્રજાપાલન કરવા લાગ્યા. શૃંગી દ્વારા પરીક્ષિતને શાપ. સૂતજી બોલ્યા કે એકવાર રાજાએ ઘરમાં એક પેટી જોઈ અને કુતૂહલતાથી ખોલી તો તેમાંથી એક મુગટ નીકળ્યો. એ મુગટ ભીમે જરાસંઘના પુત્ર સહદેવને મારીને છીનવી લીધો હતો, એટલે કે અનિતિનું ધન હતું. રાજાએ તે મુગટ માથે પહેરી લીધો અને સાથે જ કલીએ રાજામાં પ્રવેશ કર્યો. એ મુગટ પહેરી રાજા પરીક્ષિત શિકાર માટે એક ભયંકર વનમાં જઈ પહોંચ્યો. તરસથી વ્યાકુળ બની એ શમિક ઋષિના આશ્રમમાં ગયો. એ વખતે શમિક ઋષિ ધ્યાનમાં લીન હતા, એટલે પરીક્ષિત થોડો સમય રાહ જોતો રહ્યો, પરંતુ ઋષિનું ધ્યાન તૂટ્યું નહીં. તરસથી વ્યાકુળ પરીક્ષિત કલીના પ્રભાવથી ક્રોધિત બની ગયો ને પાસે પડેલા એક મરેલા સાપને ધનુષ્યથી ઉપાડી ઋષિના ગળામાં નાખી દીધો અને પોતાના મહેલે પાછો ફર્યો. મહેલમાં આવી મુગટ ઉતારતા તેને પોતાના કરેલા કર્મ ઉપર ગ્લાનિ થવા લાગી. આ બાજુ આશ્રમમાં ઋષિના પુત્ર શૃંગીને આ વાતની જાણ થઈ. પોતાના પિતા સાથે આ રીતે દુર્વ્યવહાર થયેલો જોઈ બાળક શૃંગીને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેણે કૌશિકી નદીમાંથી જળ લઈ સંકલ્પ કરતા શાપ આપ્યો કે કુલાંગાર પરીક્ષિતે મારા પિતાના ગળામાં મૃત સાપ નાખી મારા પિતાનું અપમાન કર્યું છે, એટલે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ દંશ આપશે અને એ મૃત્યુ પામી નીચ ગતિ પામશે. ત્યારબાદ એ પિતા પાસે જઈ રડવા લાગ્યો, જેના કારણે પિતાની સમાધિ તૂટી ગઈ. એમણે ગળામાંથી સર્પને કાઢી ફેંકી દીધો અને પુત્રને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે પુત્રએ જે કાંઈ જાણતો હતો એ તેણે બતાવી દીધું. આ સાંભળી શમિક બોલ્યા, અરે મૂર્ખ પુત્ર, તે તારી અલ્પ બુદ્ધિથી આ સારું નથી કર્યું. નાના અમથા અપરાધનો આટલો મોટો દંડ આપી તે મોટું પાપ કર્યું છે. પરીક્ષિત તરસ્યો હતો, એને આશ્રમમાં જળ મળ્યું નહીં અને ન તો એનું કોઈ સ્વાગત કરવામાં આવ્યું. આથી તે ક્રોધિત થાય તે સ્વાભાવિક છે. તે ભગવત સ્વરૂપ રાજાને સાધારણ મનુષ્ય સમજી મોટી ભૂલ કરી છે. રાજા પરીક્ષિત તો મોટા ધુરંધર અને યશસ્વી સમ્રાટ છે. તેમણે ઘણા અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને તે ભગવાનના પરમ ભક્ત છે.
આપણે એ જ ધર્માત્મા રાજાના રાજ્યમાં રહીએ છીએ. એના મૃત્યુથી પૃથ્વી ઉપર અધર્મ વધશે. ચોર, ડાકુ, લૂંટારા પ્રજાને ત્રાસ આપશે. પશુ, સ્ત્રી, ધન સંપત્તિ હવે સુરક્ષિત રહેશે નહીં. તે નાદાનીમાં નિષ્પાપ રાજાનો અપરાધ કર્યો છે. તે ઘોર અનર્થ કર્યો છે. ઋષિ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે પોતાના પુત્રના અપરાધની ક્ષમા કરે. ત્યારબાદ એમણે પોતાના એક શિષ્ય કુકર્મને આ સમસ્ત ઘટનાની સૂચના આપવા માટે પરીક્ષિત પાસે મોકલ્યો, જેથી રાજા પોતાની મુક્તિનો ઉપાય કરી શકે. શુકદેવનું પરીક્ષિત પાસે આવવું. સૂતજી બોલ્યા કે રાજા પરીક્ષિત મહેલમાં ઉદાસ બેઠો હતો. એને શમીક ઋષિના ગળામાં મૃત સર્પ નાખવાના નિંદનીય કર્મ ઉપર ભારે પશ્ચાતાપ થઈ રહ્યો હતો. એ ખેદ વ્યક્ત કરતો વિચારવા લાગ્યો કે હે ભગવાન, મને આવી પાપ બુદ્ધિ કેમ સૂજી? મેં મહાત્માનું જે રીતે અપમાન કર્યું છે તે બદલ જરૂર મારા ઉપર કોઈને કોઈ ઘોર સંકટ આવશે જ. એ જ સમયે શમીક ઋષિનો શિષ્ય કુર્મુક એમની પાસે આવ્યો. તેમણે ઋષિનો સંદેશો આપતા કહ્યું કે તમને આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું છે કે તમે અમારા આશ્રમમાં પધાર્યા અને તરસ્યા જ પાછા ફરી ગયા. અમને દુઃખ છે કે અમે તમારું સ્વાગત કરી શક્યા નહીં. આની સાથે જ એણે શાપના વિશે બધું જ જણાવી દીધું. આ સાંભળી પરીક્ષિત કુર્મુકને કહેવા લાગ્યો કે હે દૂત, ઋષિને મારા પ્રણામ કહેજે. મારા જેવા પાપીને દંડ આપી એમણે ઉચિત જ કર્યું છે. એમને કહેજો કે એ મારા અપરાધની ક્ષમા કરે. પરીક્ષિતે દક્ષિણા આપી દૂતને વિદાય કર્યો. ત્યારબાદ પોતાના પુત્ર જન્મેજયનો રાજ્યાભિષેક કરી સંસારના સર્વ વિષયો આસક્તિઓ ત્યજી અને કૌપીન ધારણ કરી દાન પુણ્ય કરતા ગંગા તટ ઉપર પહોંચ્યા. આ વાતની જાણ થતા અત્રિ, વશિષ્ઠ વગેરે ઋષિ મુનિઓ પણ પોતાના શિષ્યો સહિત ત્યાં પહોંચી ગયા. પરીક્ષિતે બધાનો યોગ્ય સત્કાર કર્યો અને શરીરથી ઋષિઓની સેવા પૂજા કરતા એ ચિત્તથી પરમાત્મામાં લીન બની ગયા. સ્વર્ગમાંથી દેવતાઓ એમની ઉપર પુષ્પ વર્ષા કરવા લાગ્યા. એ જ વખતે પૃથ્વી પર સ્વેચ્છાથી વિચરણ કરતા સર્વે આકાંક્ષાઓથી પણ 16 વર્ષની આયુવાળા ભવ્ય અવધૂત સ્વરૂપ વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી પણ ત્યાં આવ્યા. બધાએ એમનું સન્માન કર્યું. પરીક્ષિતે એમને ઉચિત આસન આપી પોતાનું માથું એમના ચરણોમાં મૂકી દીધું અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા સૌભાગ્ય છે કે તમે પધાર્યા છો. આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું. મારી આયુના 7 દિવસ બાકી રહ્યા છે. માટે તમે દયા કરી મારી મુક્તિનો ઉપાય બતાવો, મારો ઉદ્ધાર કરો. મારા ઉપર કૃપા કરી જણાવો કે જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેણે શું સાંભળવું જોઈએ, કોનું મનન કરવું જોઈએ, કોનું સ્મરણ, જપ, ભજન કરવા જોઈએ અને શાનો ત્યાગ કરવો જોઈએ. સૂતજી બોલ્યા કે હે સોનક, તમે બધા ધ્યાનથી ભાગવતની કથા સાંભળો. ઇતિ શ્રી શ્રીમદ ભાગવત કથામાં પ્રથમ સ્કંધ સમાપ્ત. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.